મારો છોકરો અત્યાર સુધી નીકળ્યો નથી. હવે તમે કઈ કાર્યવાહી કરો. અરે ભાઈ શાંતિ રાખો ને. સર ક્યાં છે? સર ક્યાં છે તમારા? સર ક્યાં છે તમારા? ના સર ને બોલાવો. તમે આવો તો ખરા. તમે બધા વાત કરવા માંગીએ છીએ. બધા બોલવા માંગીએ છીએ. ત્યાર પછી આનો ફોન કન્ટિન્યુઅસ બંધ આવ્યો એટલે મારી બેન લોકો બધા ગભરાવાનું ચાલુ થયું. ત્યાર પછી અમને જાણ કરી એટલે એમના કાકા છે બળવંતસિંહ, એ પછી હું છું ને બીજા સ્વજનો અમે ઘેર આવ્યા. પછી એમને આવી રીતના સાંત્વના આપી. ત્યાર પછી અમે અહીં આવી ગયા બ્રિજ પર. એટલે ગઈકાલે લગભગ ઘટનાને અત્યારે 26 થી 27 અવર થયા છે. તો પછી હવે એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ ચાલો અહીંયા જ હોવો જોઈએ. પણ અમે કાલના જ આગળ છે. હવે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આપણે ના નહીં કહેતા પણ બહુ સ્લો ગતિએ ચાલુ છે. જે પ્રમાણે હેવી અંદર બધા સાધનો પડે છે, વાહનો પડે છે. હવે એમને ઊંચકવા માટે કે એવી હેવી મશીનરી અહીંયા કંઈ અવેલેબલ નથી અહીંયા આગળ. હવે એના માટે તો અમે શું કહી શકીએ? કારણ કે જેનું ગયું છે એને તો ખબર પડે, કે જેનું જાય એને ખબર પડે. શું ન્યાયની અપેક્ષા છે? એમને ન્યાય મળવો જોઈએ છે? બધાને જેને જે આમાં સંડોવાયેલા છે બધાને રાજીનામું મુકાવો, બધાને સસ્પેન્ડ કરો. બસ બીજી કોઈ માંગણી નથી અમારી.